વાત હવે સુરત શહેરની તો સુરતમાં ચકચાર જગાવનાર નક્ષત્ર સેફ હાઉસ લોકર કૌભાંડમાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવી ગયા છે। સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનમાં સંચાલક પિતા અને તેનો પુત્ર સહિત કુલ 4 ઇસમો સામે સત્તાવાર રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પ્રાથમિક તપાસમાં પૂર્વ આયોજિત કાવતરું રચીને પ્રોફેશનલ લોકર બ્રેકરની મદદથી ગ્રાહકોના લોકર તોડી નાખવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે માત્ર 6 ગ્રાહકોના લોકરમાંથી જ કેટલા બધા રૂપિયા અને બધું જતું ગયું છે। તો 206 તોલા સોનું, જેની અંદાજિત કિંમત 2.67 કરોડ રૂપિયા થાય છે, તો ગાયબ કરી દેવાયેલું છે આ બધું જ। તો આ પ્રકરણમાં મુખ્ય માલિક મહેશ દિયોરા, તેના પુત્રો હર્ષ તેમજ હરિકૃષ્ણ તેમજ લોકર બ્રેકર મણીલાલ સામે BNSની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને પીઆઈ PM ચૌધરી દ્વારા તપાસનો ધમધમાટ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। આ ચોંકાવનારા સમાચાર વાયુ વેગે પ્રસરતા સિંગણપુર બાદ વરાછા બ્રાન્ચમાં પણ ગ્રાહકોની દોડધામ મચી ગઈ હતી। સેંકડો લોકો પોતાના કિંમતી દાગીના સુરક્ષિત છે કે નહીં તે ચકાસવા માટે હાથમાં ચાવીઓ લઈને સેફ વોલ્ટ ખાતે દોડી આવ્યા હતા। સમગ્ર શહેરમાં અફરાતફરી અને રોષનો માહોલ સર્જાતા પોલીસે તમામ બ્રાન્ચ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। પોલીસે આરોપી પિતા અને 2 પુત્રોને ઝડપી પાડીને CCTV ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓને આધારે વધુ સઘન તપાસ હાથ ધરી દીધી છે। સુરત શહેરમાં સિંગણપુર ખાતે આવેલ જે નક્ષત્ર સેફ જે લોકર છે તેમાં મોટું કૌભાંડ છે તે બહાર આવ્યું છે અને તેમાં તેના પિતા અને પુત્રો બંનેની જે તે સંડોવણી આવી છે। પરંતુ અત્યારે સિંગણપુર ખાતેનું આ જે નક્ષત્ર લોકર છે અને ત્યાં આ પ્રમાણેની સ્થિતિ છે અને નક્ષત્ર સેફ હાઉસમાં જે રીતે લોકરમાં આખા મોટું જે કૌભાંડની વાત હતી અને જેમાં સિંગણપુર ડભોલી પોલીસ સ્ટેશનના સંચાલક જે પિતા પુત્રો સહિત જે 4 સામે સત્તાવાર FIR છે તે દાખલ કરી દેવામાં આવી છે। પરંતુ મહત્વનું છે કે પૂર્વ આયોજિત કાવતરું રચી અને જે રીતે લોકરની જે બ્રેકરથી મદદથી ગ્રાહકોના લોકર છે તે તોડવામાં આવવાનો ખુલાસો થયો છે અને 6 જે ગ્રાહકોના લોકરમાંથી 206 તોલા સોનું એટલે કે 267 કરોડનું જે ગાયબ થવાનો મામલો આખો પ્રકાશમાં અને મસ્ત મોટું જે કૌભાંડ આવ્યું છે ત્યારે અત્યારે જે પ્રકારના દ્રશ્યો છે તે નક્ષત્રના છે અને અહીં આ પ્રમાણેની સ્થિતિ છે તે અત્યારે એટલે ગ્રાહકોમાં દોડધામ મચી હતી। અત્યારે વાત કરીશું વડીલ તમારું કઈ રીતનું હતું, ખાતું મળ્યું કે કઈ રીતે? હવે ફોર્મ તો મળી ગયું અત્યારે, એન્ટ્રી તમારી છે હવે આ પણ મારું ખુલતું નથી। હા, ખાલી લોક નથી ખુલતો। જે રીતે તમે વાત સાંભળી છે આખું લાગે છે કે લોકોમાં દોડધામ મચી છે। 25 જેટલા ખાતેદાર હતા, કેટલી આપણી કિંમતી વસ્તુ અહીંયા લોકરમાં? મારે તો એટલું બહુ મોટું ઓલું હતું નહીં, મેં ઓલરેડી કાઢેલું હતું, પણ 1 વર્ષથી મેં ખાતું ખોલ્યું નથી એટલે મારું ખાનું ખુલતું નથી અત્યારે। બિલકુલ જે રીતે જોઈ શકીએ છીએ ત્યારે અહીં આ પ્રમાણેના જે કર્મચારી છે તે નક્ષત્રના જોઈ શકીએ છે। વડીલ શું કહેશો, આખો 2 દિવસના જે રીતે આખું હાલે છે, શું આખી ઘટના છે? માણસ લઈને જોખમ લઈને ઘરે જાય છે, માણસ પોતપોતાને જોખમ લઈને મેળવીને ઘરે જાય છે। પણ આમાં અમુકને નથી મળતા એવી વાત છે। એ તો પછી કે હું તો મહેન્દ્રપુરાથી અહીંયા આવ્યા છું ટેમ્પરરી। તમે પૂછશો વડીલ, તમે પૂછ્યું નથી અત્યારે મીડિયા વાળા, તમે પહેલા નંબર છો પૂછવા વાળા। એમાં સાહેબ પૂછું છું તો હું તમને કહું છું ને જે કીધું બસ। બિલકુલ એટલે જોઈ શકીએ છે તેવા દ્રશ્યો કે આ રીતની જે છે તે નક્ષત્રમાં હવે અધિકારીઓને પણ ક્યાંક ને ક્યાંક જે સીડિયાપણું હોય સીડિયાપણું તે દેખાઈ રહ્યું છે અને આ રીતની ઘટનાને લઈને જે પ્રકારેના હાલ તો પિતા પુત્રો સહિતનાની જે પોલીસે સત્તાવાર FIR દાખલ કરી અને જે રીતની આખી ઘટનાને જે રીતે અંજામ આપ્યો છે ત્યારે જે રીતે જોઈ શકીએ છે તેવા દ્રશ્યો એટલે કે નક્ષત્રમાં સિંગણપુર ખાતે તો હાલ જે રીતના બંને તેમના પુત્રો અને પિતા સહિતની જે ધરપકડ કરી અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ મહત્વની વાત છે કે જે રીતના નક્ષત્રમાં સાહેબ લોકરને લઈને દોડધામ મચી અને જે લોકોએ પોતાનું જે કિંમતી દાગીના સહિતની આ રીતની ઘટનાને લઈને હવે સુરત ખાતે અથવા તો લોકોને આવા જે સેફ હોલ્ડરો ઉપર ભરોસો પણ નથી રહ્યો ત્યારે આ ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે વધુ પણ કેટલાક નવા ખુલાસા થાય તો પણ નવાઈ નહીં। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।